ગ્રહણ કરે છે. કાળનું મોઢું છે એ બહુ મોટું છે. હાથે હાથ પાતાળ અને એકવી બ્રહ્માંડને કાળ ભરખી જાય છે. એક આત્મદેવ એવો છે કે એને કાળ કાંઈ કરી શકતો નથી. એટલે આત્મા જે ગુરુગમથી જાણે છે એને આડી ઊભી કોઈ માના પેટે અવતાર લેવો પડતો નથી. મીરાબાઈ કીધું એમ આત્માને ઓળખા વિના રે, ભ્રમણાને ભાંગા વિના રે, ભવના ફેરા નહીં મળે. એમાં દાખલો દીધો છે કાગડો ને કોયલનો, હંસલા બગલાનો, સતી નારી અને શંખની વેશ્યાનો. પણ એનો ખ્યાલ અપાયો છે એ ખબર તમને આના ઉપરથી પડી જાય. કોયલ ને કાગડો હોય તો એ કોયલ બોલે ને એટલે ખબર પડે કે આ કોયલ બોલી. અને હંસ અને બગલો બે હોય સફેદ છતાં પણ એ બગલો છે એ માછલું ગમે એવું મોટું હોય તોય પણ 2 3 4 ભળે ઘરે ઉતારી જાય આખો. કોઈની શેર શરમ રાખ્યા વગરનો ખોરાક છે. અને સતી નારી એના પતિને જ પરમેશ્વર માને છે. જ્યારે વેશ્યા અનેક પુરુષને આનંદ આપે છે અને અપવિત્ર છે. ગુરુ મહારાજ પછી મીરાબાઈ લીધા કે રોહિદાસના ચેલી રે બાઈ મીરા બોયલા કે દેજો દેજો અમને સંતોના ચરણોમાં વાસ, અમને સંતના ચરણોમાં વાસ આપ્યો. સંતનું ચરણું છે એ સર્વ તીર્થનું સ્થાન છે. સંત મળ્યા એને સાહેબ મળ્યા. સાહેબ સંતમાં છે, સંત સાહેબમાં છે. સંત સાહેબ કશું અંતર નહીં, એમાં કોઈ અંતર નથી. પ્રગટ પ્રગટાવી શકે. દીવો 2 અક્ષર લખો આપણે દિવાલ ઉપર તો એ લખેલો દીવો છે એ દીવો અડાડો તમે એટલે પ્રગટે નહીં. મીણબત્તી અડાડો તો પણ પ્રગટે નહીં. અને ડબલું હોય ને એમાં તમે એવું ગોઠવું હોય એમાં ઘડી ઘડી બોલે દીવો 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 તો એ અજવાળું કરે ને બીજો દીવો પ્રગટાવે નહીં અને એ સેલ ખાલી થઈ જાય એટલે બોલતું બંધ થઈ જાય. પણ પ્રગટનું એક ટમકું પડતું હોય ખાલી નાનકડું તો આપણી ભગવાનની આખી દીપ આરતી કરવી હોય તો થઈ શકે. મૂંગે મોઢે એ દેવો પોતાનો ધર્મ બીજા દેવાને આપી દે છે. દીવેથી દેવો કરવો સહેલો છે. સંતનો સંગ એવો સુખદાયી છે. જગતમાં સંત સદા સુખદાયી, जहाँ जहाँ संत मेरो पाव धरते पीछे पीछे सब तीरथ चली आई, જગતમાં સંત સદા સુખદાયી. મારો સંત જ્યાં પગ ધરે ત્યાં એની પાછળ પાછળ તીર્થો આવેલા. સંત ન હોત સંસારમાં ગલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. એની પાસે જ્ઞાનની લહેર છે.
દરિયામાં જેમ પાણીની લહેર આવતી હોય અને સંકલ્પ વિકલ્પ એ લહેર જેવા છે. તું તો દરિયાની લહેર સમાન છો. લહેર ક્ષમતા તરત જ સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. જેને જેને ખ્યાલ આવ્યો એને પછી સંકલ્પ વિકલ્પ કેમ બંધ થાય? જાણપણું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આયલું ગુરુજીએ ભાતું. આ વાસના લિંગની ગાંઠ કરી ગઈ, સંકલ્પ વિકલ્પ મેટું થાતું. હે સંતો, ખોડી લીધું જૂનું ખાધું. થોડાક દી પેલા પાટિયામાં લખ્યું હતું કે ભીતર જાયગા નાદ વાયગા. મયુરભાઈને 24 કલાક નાદ સંભળાય છે. એનું કારણ એ છે કે ભીતર જાગેલો છે. ભીતર જાયગા નાદ વાયગા લિંગ વાસના નાય. આપ તરે ઓરણ કો તારે સોય સંત કહેવાય. પોતે તરે અને એના સંગમાં આવે એને તારે, એ સંત કહેવાય. નાદ એ સુકન કહેવાય. સુકન અસ્તિત્વ તમારા ઉપર અઢળક છેડ્યું હોય તો નાદ ખોલી જાય. પણ તમારે વિચાર કરવાનો કાંઈ હોય નહીં, ગોઠવી દે બધું તમારું. વિશ્વાસ વગરના બોજો લઈને ફરે એ લોકો થોડુંક તોય કરે. બાકી અસ્તિત્વ અંતર્યામી હોવાથી એનાથી કાંઈ જાણવું નથી. બેટા એક ગ્લાસ પાણીનો વિચારીને દેજે ને. હા, ધીમો તાપ રાખજે, ઉભરાય નહીં. ધોઈ નાખજો ગ્લાસને. નળે ધોઈ અને પછી ઉપલા ગોરામાંથી ભર દે નળેથી. ચાર્જિંગમાં અહીંયા મૂકી દે. અહીંયા પડ્યો અહીંયા. સીધ ચાલુ છે બેટા? થઈ ગઈ. તો વાંધો નહીં. હરી હરી. હાલો હવે મયુરભાઈ તમે બોલો કંઈક. સારું તો કયો બનાવવાનો? કહી દીધું. મૂકો જ કાના.